આગામી 9 સપ્ટેમ્બરે દિલ્હીમાં G20 સંમેલન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ઇન્ડોનેશિયાના પ્રવાસે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોના આમંત્રણને લઈને તેઓ 20માં આસિયાન ભારત શિખર સંમેલનમાં સામેલ થશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાનના વર્તમાન અધ્યક્ષ સ્વરૂપે ઇન્ડોનેશિયા તરફથી આયોજિત 18મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયના મતે આસિયાન ભારત શિખર સંમેલનમાં ભારત આસિયાન સંબોધીને પ્રગતિની સમીક્ષા સાથે સહયોગથી માંડીને ભવિષ્યની દિશા નક્કી કરશે. ઇન્ડોનેશિયા G20 દેશોના ટ્રાઇકાનો ભાગ છે. G20માં ટ્રાઇકા એટલે કે 3 દેશો હોય છે જેઓ G20ની વર્તમાન ભવિષ્યની અને ભૂતકાળમાં યજમાની કરી હોય. ઇન્ડોનેશિયા પાસે ગત વર્ષે G20 સમૂહનું અધ્યક્ષપદ હતું. અમેરિકાના ફરૂટ લેડી ઝિલ બાઇડનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો બાઇડનના ભારત મુલાકાતને લઈને ચાલતી અટકળોના અંત આવ્યો છે અને હવે વ્હાઇટ હાઉસે અપડેટ આપતા કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ગુરુવારે ભારત આવવા રવાના થશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલને કહ્યું કે ગુરુવારે રાષ્ટ્રપતિ G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હી જવાના છે. શુક્રવાર જો બાઇડન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. શનિવાર અને રવિવારે તેઓ G20 શિખર સંમેલનના સત્રમાં સામેલ થશે. જો બાઇડન G20 શિખર સંમેલનના પ્રમુખ છે, તેઓ ઉભરતા બજાર ભાગીદારો સાથે મળીને મહાન બાબતો લાવવા માટે પ્રતિબદ્ધ છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ ભારતમાં યોજાતી G20 શિખર પરિષદમાં હાજર રહેવાના નથી. તેઓને બદલે વડાપ્રધાન લી કૈલા ચીનનું પ્રતિનિધિત્વ કરશે. જોકે ચીનના વિદેશ મંત્રાલયે જિનપિંગનું હાજર ન રહેવાનું કારણ દર્શાવ્યું નથી, પણ તે સ્પષ્ટ છે કે સીમા વિવાદની ભારત ચીન સંબંધો પર સ્પષ્ટ અસર દેખાય છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડને પણ શી જિનપિંગ ભારત ન આવવાનો નિરાશા દર્શાવી છે. સામાન્ય રીતે ચીન દર વર્ષે પોતાનો સ્ટાન્ડર્ડ મેપ પ્રસિદ્ધ કરે છે, પરંતુ આ પ્રથમ વખત બન્યું છે કે ભારતે તે સામે વિરોધ કર્યો છે. ભારતે ચીનના તે દાવાનો પૂરજોશથી વિરોધ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભારત ચીન વચ્ચે સીમા વિવાદ ચાલુ છે, તેથી બંને દેશોના સંબંધો ઠંડા પડ્યા છે. 3 વર્ષ પૂર્વે ભારત ચીનના સૈનિકો વચ્ચે મારામારી થઈ હતી. તેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા અને તેનાથી 3 ગણા ચીનના સૈનિકો મૃત્યુ પામ્યા હતા. તે બાદ બંને પક્ષોએ લદ્દાખ તેમજ અરુણાચલ પ્રદેશ અને ડોકલામમાં વધુને વધુ સૈનિકો જમા કર્યા હતા. દિલ્હીમાં યોજનારી G20 સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થશે નહીં, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા વ્હાઇટ હાઉસના અધિકારીએ જેક સુલિવાન્સને જણાવ્યું છે કે ચીન પાસે સંમેલનમાં સામેલ થવા અને કામ બગાડવાની ભૂમિકા ભજવવાનો વિકલ્પ છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ભારત અને ચીન વચ્ચે ગતિરોધ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબમાં જણાવ્યું કે જ્યાં સુધી ભારત ચીન વચ્ચે ગતિરોધનો સવાલ છે તો આ ચીન પર નિર્ભર કરે છે. જો ચીન વસ્તુઓ બગાડવાની ભૂમિકા ભજવવા માંગે છે તો તેની પાસે આ વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે યુએસ સહિત G20 પરિષદના અન્ય સભ્યો રાષ્ટ્ર ક્લાઇમેટ ચેન્જ, બહુપક્ષીય વિકાસ, બેંક સુધારણા, ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. સંમેલનમાં ભૂરાજનૈતિક સવાલોને પણ અલગ રાખી વાસ્તવિક સમસ્યા અને તેના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. As far as the question of tensions between India and China affecting the summit, really that's up to China. If China wants to come in and play the role of spoiler, of course that option is available to them. What I think the chair, India, will encourage them to do, what we, the United States, and every other member, virtually every other member of the G20 will do, is encourage them to come in a constructive way on climate, on multilateral development bank reform, on debt relief, on technology, and set aside the geopolitical questions and really focus on problem solving and deliver. ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર માફી માંગવાનો ઇનકાર કર્યો છે. આ પછી તેમણે કહ્યું કે નવી સંસદ ભવન બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ પાઠવવામાં આવ્યું નહોતું. ઉદયનિધિના નિવેદનને લઈને ભાજપે વિપક્ષી પાર્ટીઓના ઇન્ડિયા ગઠબંધન સામે સવાલ ઉભા કર્યા હતા. ભાજપે આ અંગે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પાસે માફી માંગવાની માંગ કરી છે. જોકે ઇન્ડિયા ગઠબંધને ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે. કેટલાક પક્ષો તેમના નિવેદનને સમર્થન આપી રહ્યા છે તો કેટલાકે ઉદયનિધિને સંયમ રાખવાની સલાહ આપી છે.
just example, the Honorable President Draupadi Murmu madam, she was not invited for the opening of the parliament. Right. That is the best current example. Thank you. No question of apology. Somebody is apologizing to me? They demanded your apology. No, sorry. I can. This is not an apology to them. For your question. G20 દેશોના સમૂહની દિલ્હીમાં આયોજિત બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થવાના નથી, જે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે શી જિનપિંગની ભારત ન આવવાની મુલાકાત પર એક ઇન્ટરવ્યુમાં પ્રતિક્રિયા આપી અને કહ્યું હતું કે કોણ આવી રહ્યું છે, કોણ આવી નથી રહ્યું, કોણ નથી આવી રહ્યું તે મુદ્દો નથી, તે પણ કોઈ ફરક પડતો નથી કે કયો દેશ કોને મોકલે, પરંતુ મહત્વના મુદ્દા પર દેશ શું સ્ટેન્ડ લે છે તે મહત્વનું છે. I think at different points of time in G20, there have been some presidents or prime ministers who, for whatever reason, have chosen not to come themselves. But, that country and that country's position is obviously reflected by whoever is the representative on that occasion. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે અત્યાર સુધી અમને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આમંત્રણ પત્ર મળ્યું હતું, પરંતુ આ વખતે પ્રેસિડેન્ટ ઓફ ભારત તરફથી નિમંત્રણ મળ્યું છે. ઇન્ડિયા શબ્દથી આટલી તકલીફ કેમ છે? બંધારણમાં પણ ઇન્ડિયા અને ભારત શબ્દનો ઉપયોગ કરાયો છે. પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે દેશને ભારત, ઇન્ડિયા, ભારતવર્ષ સહિતના અનેક નામથી ઓળખવામાં આવે છે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન બન્યું એટલે તેમને ઇન્ડિયા શબ્દથી તકલીફ થઈ રહી છે. માની લો ભવિષ્યમાં કોઈ સંગઠન બને અને તેનું નામ ભારત હશે તો શું તેનું નામ પણ બદલવામાં આવશે? इंडिया की तरफ से निमंत्रण पत्र आता था, प्रेसिडेंट ऑफ भारत की तरफ से आया, मतलब इंडिया शब्द से इतनी तकलीफ संविधान में ही लिखा है, वहां से शुरुआत होती है. इस देश को भारत भी कहा जाता है, भारतवर्ष भी कहा जाता है, और हमारे पंडित जी लोग पढ़ते हैं तो जम्मू द्वीपे, भरत खंडे, इस प्रकार से कहते हैं, इंडिया भी कहते हैं. कितने नामों से देश को जाना जाता है. ये जो गठबंधन बना है वो इंडिया हो गया तो उससे उसको परहेज हो गया है. यदि कल के रोग यदि कोई संगठन बने और उसका नाम भारत हो तो क्या वो भी बदलेंगे? પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક દેશ એક ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક યોજાશે. આ બેઠક આજે બપોરે 3 વાગે યોજાશે. સરકારે શનિવારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની એક સાથે ચૂંટણી કરાવવાના મુદ્દા પર ધ્યાન આપવા અને વહેલી તકે ભલામણો કરવા માટે 8 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિને સૂચના આપી હતી. આ કમિટી આ મુદ્દા પર વિચાર કર્યા બાદ પોતાનો રિપોર્ટ આપશે. આ પછી જ એ નક્કી થશે કે આવનારા સમયમાં લોકસભા ચૂંટણી સાથે સરકાર તમામ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ કરાવશે કે નહીં. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ સમયગાળા દરમિયાન એક દેશ એક ચૂંટણીને લઈને બિલ પણ લાવી શકે છે. G20 સમિટના આમંત્રણમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત શબ્દનો ઉપયોગ કરાતા દેશનું નામ બદલવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે જણાવ્યું કે ભારતને ભારત બોલવું કોઈ ખોટી વાત નથી. નામ બદલવાથી વસ્તુઓ થોડી બદલાય છે. જેકી શ્રોફે જણાવ્યું કે મારું નામ જેકી છે, પરંતુ કેટલાક લોકો મને જોકી બોલે છે. કોઈ કહે જેકી, પણ હું બદલાઈશ નહીં. નામ બદલવાથી આપણે થોડું બદલાઈશું. આ પહેલા અમિતાભ બચ્ચને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારત માતા કી જય એવું લખ્યું હતું. देश का आपका नाम भारत, आपका क्या नाम था? दुनिया पहले सबसे क्या नाम था? अपना भारत बोलते थे. जय भारती, बराबर यही था ना गाना. करो, अगर आपको भारत बोलना है तो कोई बुरी बात तो नहीं है. भारत ही बोल रहे हैं भारत को ना. लेकिन कुछ विपक्षी पार्टी एतराज कोई है, चलो इंडिया है तो इंडिया है, भारत है तो भारत. मेरा नाम जैकी है, मुझे कोई जॉकी बोलता है, कोई जेकी बोलता है. मेरे नाम को इतना तोड़ देते, मगर मैं नहीं बदलूंगा. हम कैसे बदलेंगे? नाम बदलेंगे, हम थोड़ी बदलेंगे. G20 ડિનરના આમંત્રણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવતા
રાજકીય વિવાદ સર્જાયો હતો। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ ભારતને ભૂલવું ન જોઈએ, નામને લઈને કોઈ મુશ્કેલી ન હોવા જોઈએ। અનુરાગ ઠાકુરે કહ્યું કે આમાં કોઈ મોટી વાત નથી। આ પહેલા પણ તમે ભારત સરકારના નામે ઘણા આમંત્રણો મોકલતા જોયા હશે। સમસ્યા ક્યાં છે? હું ભારત સરકારમાં મંત્રી છું, ઘણી ન્યૂઝ ચેનલોમાં નામમાં પણ ભારત છે। શા માટે કોઈને ભારત સામે વાંધો હોવો જોઈએ? ભારતના નામથી વાંધો છે તેવા લોકો વિરોધ કરી રહ્યા છે। વિપક્ષનો આરોપ છે કે સરકાર દેશનું નામ ઇન્ડિયા હટાવીને માત્ર ભારત નામનો ઉપયોગ કરવા માંગે છે। આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ઉપર નિશાન સાધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતના નામનો વિરોધ કોણ કરી રહ્યું છે? શું હવે ભારતનું નામ આવે ત્યારે તમને દુઃખ થાય છે? આ એ જ લોકો છે જેને પક્ષને દેશ સમક્ષ મૂક્યો છે અને રાજકારણ દલદલમાં ફસાયેલ છે। તેણે વિદેશની ધરતી ઉપરથી પણ દેશને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સે મંગળવારે કહ્યું હતું કે તે સંસદના 5 દિવસીય વિશેષ સત્રમાં દેશને લગતા મુખ્ય મુદ્દાઓ પર સકારાત્મક સહયોગ ઈચ્છે છે, પરંતુ સરકારે જણાવ્યું કે જોઈએ કે આ બેઠકનો ખાસ એજન્ડા શું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ભારતના ઘટક પક્ષોના બંને ગૃહોના નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં સત્ર સંબંધિત રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી। સૂત્રોનું કહેવું છે કે સોનિયા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આગામી સત્રમાં મહિલા આરક્ષણ બિલને પસાર કરવાની વિનંતી કરશે। આ બિલ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે। વિપક્ષી દળોએ એ પણ નક્કી કર્યું છે કે તેમની આગામી સભા ભોપાલમાં થશે અને પહેલી જાહેર સભા પણ મધ્યપ્રદેશમાં યોજાશે। મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની પણ ચૂંટણી યોજાવાની છે। આ બેઠકમાં ડીએમકેના નેતા ટીઆર બાલુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલે, તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન, જનતા દળના રાજીવ રંજન સિંહ, આમ આદમી પાર્ટીના સંજયસિંહ હાજર રહ્યા હતા। શિવસેનાના સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના એસટી હસન અને અન્ય કેટલાક પક્ષોના નેતાઓએ પણ હાજરી આપી હતી। G20 સમિટ પહેલા G20ના ડિનર આમંત્રણથી માંડીને હવે બધી જગ્યાએ ઇન્ડિયાની જગ્યાએ ભારત શબ્દ લખાતા નવો વિવાદ શરૂ થયો છે, જેના પર વિપક્ષ સરકારને ઘેરી રહી છે। ત્યારે વિદેશ પ્રધાન એસ જયશંકરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિરોધ કરનારાઓએ બંધારણ વાંચવું જોઈએ। બંધારણમાં લખ્યું છે કે ઇન્ડિયા ઇઝ ધ ભારત। India, that is Bharat. It is there in the constitution. Please, I would invite everybody to read it. એક તરફ G20 દેશોની બેઠકને લઈને વૈશ્વિક નેતાઓ ભારતમાં છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી યુરોપના પ્રવાસે રવાના થયા। તેઓ યુરોપીય સંઘના વકીલ, વિદ્યાર્થીઓ અને ભારતીય પ્રવાસીઓ સાથે મુલાકાત કરશે અને સંબોધિત પણ કરશે। રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપિયન સંઘના વકીલોના સમૂહ સાથે મુલાકાત કરવાના છે। 8 સપ્ટેમ્બરે પેરિસની એક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરશે, જ્યારે 9 સપ્ટેમ્બરે પેરિસ ફ્રાન્સના શ્રમિક સંગઠનની બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહેશે। આ ઉપરાંત 10 સપ્ટેમ્બરે ઓસ્લોમાં પ્રવાસી ભારતીય કાર્યક્રમને પણ રાહુલ ગાંધી સંબોધિત કરશે। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક સ્કૂલના બાળકને માર મારવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। તુષાર ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। આ અરજીમાં વાયરલ વિડીયોને ટાંકીને પોલીસને એફઆઈઆર નોંધવા અને સમયબંધ અને સ્વતંત્ર તપાસનો નિર્દેશ આપવાની માંગ કરી હતી। સુપ્રીમ કોર્ટ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ પંકજ મિત્તલની બેન્ચ અરજી ઉપર સુનાવણી કરશે। મુઝફ્ફરનગરમાં એક વાયરલ વિડીયોમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને તેમના ક્લાસમેટને થપ્પડ મારવાનું કહેતા જોવા મળ્યા હતા। આ મામલે પીડિત બાળકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી, તો આરોપી શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી હતી। શિક્ષક કહે છે કે તેનો કોઈ ખોટો ઇરાદો ન હતો। શિક્ષિકા ઈચ્છતી હતી કે બાળક સારું ભણે, તેથી તેને હકીકતની સજા આપવામાં આવી હતી। શિક્ષિકાએ પોતાની ભૂલ સ્વીકારીને આ મુદ્દે રાજકારણ ન કરવાની અપીલ કરી હતી। ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આગામી એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ખેલાડીઓ માટે ખાસ ડિઝાઇન કરેલા પોશાક અને પ્લેયર કિટ્સનું અનાવરણ કર્યું હતું। ચીનના હાગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન એશિયન ગેમ્સ યોજાશે। આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા અને વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી।
એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતનું કુલ 634 એથ્લેટિક ચીન જશે. આઈઓએ ભારતીય ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવા માટે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ભારતીય એથ્લેટ માટે ડિઝાઇન કરાયેલા આઉટફિટમાં મહિલાઓ માટે ખાસ સાડી અને પુરુષ ખેલાડીઓ માટે ખાકી કુર્તાનો સમાવેશ થાય છે. I want them to do good performance without any pressure, and I hope that they are prepared very well. And this time, very big contingent are going to participate in the Asian Games, and I hope that, this time we will bring more medals for our country. They win more medals, and they should not have any pressure on them when they participate, and I hope they'll do good. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાંસદ તરીકે પુનઃસ્થાપિત કરતા આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. લખનૌના વકીલના અશોક પાંડે કોર્ટમાં અરજી દાખલ કરી છે. પાંડે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે તે સંસદ અથવા ધારાસભ્ય જન અધિકારી અધિનિયમ 1951ની ધારા 8(3) સાથે બંધારણના અનુચ્છેદ 102-191ના અંતર્ગત પોતાના પદને ગુમાવે છે તો કોર્ટ તેને દોષમુક્ત જાહેર ન કરે ત્યાં સુધી અયોગ્ય રહે છે. અરજદારે દલીલ કરી હતી કે એકવાર આપરાધિક માનહાનિ કેસમાં 2 વર્ષ કારાવાસની સજાને મળ્યા બાદ રાહુલ ગાંધી તેની સદસ્યતા ગુમાવી હતી. આથી તેમને જ્યાં સુધી કોર્ટ તરફથી નિર્દોષ સાબિત ન કરવામાં આવે ત્યાં સુધી તેમને સાંસદ તરીકેની સદસ્યતા પરત ન મળવી જોઈએ. કલમ 370 ને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી પર છેલ્લા ઘણા દિવસોથી સુનાવણી ચાલી રહી હતી. તો હવે સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370ના નાબૂદને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે 16 દિવસની મેરેથોન સુનાવણી બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ઓગસ્ટથી ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, BR ગવઈ અને સૂર્યકાંતની બેન્ચે કલમ 370ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી. દેશનું નામ બદલવાની ચર્ચા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે અનેક રાજકીય પક્ષોના એક ગઠબંધનનું નામ ઇન્ડિયા છે. કોઈ રાજકીય પક્ષો ગઠબંધન ઇન્ડિયા બની જાય તો શું તેઓ દેશનું નામ બદલી દેશે? દેશ કોઈ રાજકીય પક્ષનું નહીં પરંતુ 140 કરોડ લોકોનું છે. ચાલો માની લઈએ કે ભવિષ્યમાં આ ઇન્ડિયા ગઠબંધને તેનું નામ બદલીને ભારત કરી નાખ્યું તો શું ભારતનું નામ પણ બદલી દેશે? ભાજપના વોટ ઘટશે એટલે તેઓ નામ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. कहा जा रहा है इसलिए किया जा रहा है क्योंकि इंडिया नाम का कई सारी पार्टियों का एक अलायंस बना है जिसका नाम इंडिया है. तो अगर किसी पार्टियों का अलायंस इंडिया बन जाता है तो वो देश का नाम बदल देंगे. देश तो 140 करोड़ लोगों का है, किसी एक पार्टी का देश थोड़ी है. कल मान लीजिए इस इंडिया अलायंस ने अपना नाम बदल के भारत रख लिया तो फिर भारत भी बदल देंगे. फिर क्या भारत का नाम बीजेपी रखेंगे? देखिए इंडिया अलायंस का के लिए जो इनका रिस्पॉन्स है उससे लगता है कि बहुत ज्यादा बौखलाए हुए हैं, बहुत ज्यादा बौखलाए हुए हैं. G20 સમિટમાં પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખવાની જગ્યાએ ભારતના રાષ્ટ્રપતિ લખવા બદલ કોંગ્રેસના નેતાએ ઉઠાવેલા સવાલો પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે તરુણ ચુંગે જણાવ્યું કે આ લોકોને ભારત લખવામાં કે બોલવામાં શું તકલીફ છે? આપણા રાષ્ટ્રને પ્રાચીન સમયથી ભારત કહેવામાં આવે છે અને બંધારણમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા કોઈપણ કારણ વગર ગેરસમજ ઊભી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરી જણાવ્યું હતું કે શું આ સમાચાર ખરેખર સાચા છે કે રાષ્ટ્રપતિ ભવને 9મી સપ્ટેમ્બરના રોજ G20 રાત્રિ ભોજનમાં આમંત્રણ પર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને બદલે ભારતના રાષ્ટ્રપતિ લખ્યું છે. બંધારણના अनुच्छेद 1 પ્રમાણે ભારત જે ઇન્ડિયા છે પરંતુ હવે તેને પણ નિશાનો બનાવવામાં આવ્યો છે. भारत बोलने, भारत लिखने पर क्यों दिक्कत हो रही है? आपको क्यों शर्म आ रही है जयराम रमेश जी? पुरातन काल से हमारे देश का नाम भारत है और संविधान में भी इसको स्पष्ट किया है.
बेवजह जानबूझकर भ्रम पैदा कर रहे हैं। ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે બીસીસીઆઈ પાસે ખાસ માંગ કરી છે। સહેવાગે ભારતીય ટીમની જર્સી પર ઇન્ડિયાના સ્થાને ભારત લખવા માટે કહ્યું છે। સહેવાગે કહ્યું છે કે ઇન્ડિયા નામ અંગ્રેજોએ આપ્યું હતું। તેને વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ માટે બીસીસીઆઈને ટ્રોલ પણ કર્યો હતો। સહેવાગે કહ્યું ટીમ ઇન્ડિયા નહીં, ટીમ ભારત। સહેવાગે એક્સ પર લખ્યું, હું હંમેશાથી એવું માનું છું કે નામ એવું હોવું જોઈએ જેના પર ગર્વ થાય। અમે ભારતીય છે, ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું છે અને અમારા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી આપવામાં આવે તો ઘણો લાંબો સમય લાગી ગયો છે। હું બીસીસીઆઈને અને જય શાહને આગ્રહ કરું છું કે તે સુનિશ્ચિત કરે કે આ વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની જર્સી પર ભારત લખે। દિલ્હીવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। G20 સમિટ પહેલા શહેરીજનો માટે નવી 400 ઇલેક્ટ્રિક બસ ઉપલબ્ધ કરાવવામાં આવશે। આઈપી ડિપોમાં યોજાયેલા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલજી સક્સેનાએ લીલી ઝંડી બતાવી ઇલેક્ટ્રિક બસનો શુભારંભ કરાવ્યો હતો। નવી 400 બસ ઉપલબ્ધ કરાવ્યા બાદ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસે કુલ બસોની સંખ્યા 700 ને પાર થઈ જશે। લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીટીસી 1500 નવી ઇલેક્ટ્રિક બસોને સામેલ કરવાની યોजना ધરાવે છે। તેમાંથી 921 બસો ભારત સરકારના મંત્રાલય નેશનલ ઓટોમોટિવ બોર્ડની ફેમ 2 યોજના હેઠળ આવી છે। નવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાથી દિલ્હીનું વાયુ પ્રદૂષણ પણ ઘટશે। अभी थोड़ी देर पहले मैंने और एलजी साहब ने मिलके लगभग 400 ई बसेस का इनॉग्रेशन किया। 400 ई बसेस आज और दिल्ली की सड़कों पे उतरी हैं। इसके पहले 400 बसेस ऑलरेडी दिल्ली की सड़कों पे चल रही थी, तो अब 800 इलेक्ट्रिक बसेस बिल्कुल मॉडर्न एयर कंडीशनड बसेस दिल्ली की सड़कों पे चलने लगी हैं। और इसके साथ दिल्ली देश का वो शहर बन गया जहां सबसे ज्यादा इलेक्ट्रिक बसेस चल रही हैं। વન નેશન વન ઇલેક્શન યોજવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ અંગે વિચારણા કરવા માટે મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે। જો કે આ અંગે વિપક્ષી નેતાઓના મત અલગ છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જયપુરમાં કહ્યું છે કે જો દેશમાં એક સાથે ચૂંટણી થાય તો 5 વર્ષ પછી સિલિન્ડર 5000 રૂપિયા અને ટામેટા 1500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે। કેજરીવાલે વધુમાં કહ્યું કે મારી માંગ છે કે વન નેશન વીજ ચૂંટણીઓ થવી જોઈએ। દર 3 મહિને ચૂંટણી થવી જોઈએ। દર 3 મહિને ચૂંટણી થાય તો કમસે કમ કંઈક તો આપશે, નહીં તો 5 વર્ષ સુધી મૌન નહીં બતાવે। આખી દુનિયામાં ફરતો રહેશે અને 5 વર્ષ પછી ભારતમાં આવશે। તેથી દર વર્ષે 4 વખત ચૂંટણી યોજાવી જોઈએ। 5 साल में एक बार कर दिया तो 5 साल बाद सिलेंडर 5000 रुपए का मिलेगा, ये सोच लेना। 5000 का सिलेंडर मिलेगा और मोदी जी 5 साल बाद आके कहेंगे 200 रुपए माफ कर दिए तुम्हारे। ये जो 250 रुपए किलो टमाटर हो रहा है ना, ये 1500 रुपए किलो टमाटर मिलेगा अगर वन नेशन वन इलेक्शन कर दिया। कभी मत करना। मेरी तो मांग है 1 नेशन 20 इलेक्शन होने चाहिए। કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવે તેવી માંગ પર પ્રતિક્રિયા આપતા એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું કે મહિલાઓને અનામત આપવાની જરૂર છે। મહિલાઓને કેટલા ટકા અનામત આપવું અને કેવી રીતે તેને લાભ લઈ શકાશે તેના પર ચર્ચા થઈ શકે છે। મહિલા અનામતની શરૂઆત સંસદ ભવનથી થવી જોઈએ। જો ભાજપ આ બિલને સમર્થન આપશે તો અમે પણ તેનું સમર્થન કરીશું। શરદ પવારે દાવો કર્યો કે મને લાગતું નથી કે ભાજપ સદનમાં મહિલા અનામત બિલને પ્રાથમિકતા આપશે। 5 દિવસના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવે તેની શક્યતા ખૂબ જ ઓછી લાગે છે। જો બિલ રજૂ કરવામાં આવશે તો અમે તેનું સમર્થન કરીશું।